પરિક્રમાની વિધિવત રીતે શરૂઆત થાય તે પહેલાં જ 1.5 લાખથી વધુ પરિક્રમાર્થીઓએ આ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે। આજે રાત્રે વિધિવત રીતે 12 વાગ્યે સાધુ સંતો દ્વારા આ પરિક્રમાને શરૂ કરવામાં આવશે। ત્યારે જૂનાગઢના પરિક્રમા રૂટ પર અત્યારે ભાવિક ભક્તોની ભીડ ઉમટી રહી છે। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં 36 કિલોમીટરની આ પરિક્રમા કરવા માટે લોકો બહારથી આવી રહ્યા છે। ગિરનારની પરિક્રમાની સાથે સાથે માં જગદંબા અંબાના દર્શનનો પણ ખાસ મહાત્મય છે। ગિરનાર પર અત્યારે ભાવિક ભક્તોની ભીડ પણ ઉમટી રહી છે। ગિરનાર પર અત્યારે હૈયે હૈયું દળાય તેટલી ભાવિક ભક્તોની ભીડથી ગિરનારમાં પણ જય ગિરનારીના નાદ ગુંજી રહ્યા છે। આજે સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ઉમટી તો રહી હતી, પરંતુ જે રીતે ગિરનારની પરિક્રમાની સાથે સાથે ગિરનાર ચડવાનું પણ એટલું જ મહત્વ છે, ગિરનારના દર્શને જવાનું એટલું મહત્વ છે, એટલે ભાવિક ભક્તો ગિરનારના દર્શને પણ આવી રહ્યા છે। અંબાજીના દર્શન કરી અને દત્તાત્રેયની ટૂંક સુધી લોકો પહોંચી રહ્યા છે। હાલના સમયમાં તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ભારે ભીડને પહોંચીને પોલીસ તંત્ર પણ ખડે પગે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સતર્ક છે। ત્યારે માં અંબાના દર્શન કરી અને ભાવિક ભક્તો દત્તાત્રેયની ટૂંક સુધી પહોંચી રહ્યા છે અને પોતાની જાતને ધન્ય માની રહ્યા છે। જૂનાગઢમાં 36 કિલોમીટરની લાંબી પરિક્રમા કર્યા બાદ ભાવિક ભક્તો ગિરનારના દર્શને પણ જતા હોય છે અને ત્યાંથી ફરી દામોદર કુંડે સ્નાન કરવા માટે પણ જતા હોય છે। ત્યારે આવનારા સમયમાં હજુ પણ ભાવિક ભક્તોની ભીડ ઉમટશે તે નક્કી છે। હાલના સમયમાં જ્યારે વિધિવત રીતે પરિક્રમાની શરૂઆત થાય તે પહેલા 1 લાખથી વધુ લોકોની ભીડમાં આ પરિક્રમા પૂર્ણ પણ થઈ ચૂકી છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।